ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા। જગદીશ વિશ્વકર્મા પણ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા। ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન ગુમાવ્યા છે। વિદ્યાર્થી કાળથી જ સંઘર્ષ કરતા રહ્યા છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। ભારતવાસીઓના દિલને ઝંઝોડી નાખે અને ખૂબ જ ક્ષુબ્ધ કરે એવી આ ઘટનામાં જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા। અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે। એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે। એમનો સધિયારો પણ મળતો રહ્યો છે। ખૂબ દુઃખદની આ વિપદા છે। પરમેશ્વરને પ્રાર્થના છે કે આ દુઃખદ પળની અંદર પ્રભુ બધી જ રીતે આ ગુજરાત અને સમગ્ર ભારત ઉપર તે નાની મોટી વિપદાઓથી બચાવે।